હેલો ફ્રેન્ડ, હું છું શ્વેતા. શ્વેતુ હોમ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વઘારેલો કંસાર. વઘારેલો કંસાર અને આપણે લાપસી પણ કહેવાય. મીઠો કંસાર તો તમે બધાએ ખાધો જ હશે, પણ આપણે એકદમ ઇઝી રીતે અને ફટાફટ બની જાય તેવી રેસીપી આપણે બનાવીશું. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ વઘારેલો કંસાર બનાવવાની. તો વઘારેલો કંસાર બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ભરડું લીધું છે. હવે તેમાં 1 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું અને તેનું મોણ કરી દઈશું. તેલને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય પછી એક કઢાઈમાં થોડું તેલ લઈશું. તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી રાઈ નાખીશું. 1 ચમચી જેટલું જીરું નાખીશું. હવે તેમાં જે વાટકી ભરડું લીધું હતું એટલું જ વાટકી પાણી લઈશું. પાણી વધારે નથી લેવાનું, નહીંતર આપણો કંસાર ઢીલો થઈ જશે. હવે તેમાં 1 ચમચી હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું મરચું. હવે પાણી ઉકળે પછી આપણે તેમાં ભરડું ઉમેરી દઈશું અને વેલણની મદદથી તેને મિક્સ કરતા રહીશું, એટલે તેમાં ગાંઠો ના પડે. બરાબર મિક્સ કરીને તેને 15-20 મિનિટ સુધી ઢાંકીને લો ફ્લેમ ઉપર ચડવા દઈશું. તમે તીખો કંસાર એકવાર જરૂર ટ્રાય કરજો. ખાવામાં ખૂબ મજા આવે છે અને ફટાફટ બની પણ જાય છે. હવે 15-20 મિનિટ થઈ ગઈ છે, તો ચેક કરી લઈએ. આપણો કંસાર એકદમ સરસ ચડી ગયો છે. હવે તેને સર્વ કરી દઈશું. ઉપરથી લીલા દાણા નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તીખો કંસાર બનાવવામાં એકદમ સરળ રેસીપી છે. ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.